અહીંયા કરણ કારણાય તરણ તારણાય એની હાથે જોડું છું. તરણ તારણા એટલે તરે છે ને તારે છે. આ કરણ કારણા એટલે કરે છે ને કરાવે છે. તે અર્થ લો હવે. કરે દીધી કારણ, કરતી કરણ. એ વ્યાકરણ ઉપયોગ કરવાનો છે આપણે. તો શુદ્ધ અર્થ નીકળી ગયો સીધો, લાંબુ ના કરવું તો. પ્રભુ કરે છે અને કરાવે છે. પ્રભુ તરે છે અને તરાવે છે. બિલકુલ એમને કોઈ જરૂર નથી. સ્ટીમર કોના આધારે તરે છે? સ્વયં તરે છે. અંદર બેઠેલા એને તારે છે. એમને તરવા માટે કોઈને આલંબનની જરૂર નથી, કોઈની જરૂર નથી. સ્ટીમર એક મશીન છે ને, તો મશીન સ્ટીમર જ છે ને, તો એ ક્યાં અલગ છે? માણસ તરે ને હાથ પગથી તરે, તો હવે એને કોને હાથ પગ તરે છે એમ કેવું કે માણસ તરે છે એમ કેવું? કરણ કારણાય તરણ તારણાય. આમાં પેલું કરણે નહીં લેવાનું, પેલું કારણે નહીં લેવાનું. આપણે બંનેને કરતામાં લઈ લો. છેલ્લો જે અર્થ કરે આ તો અનેક આયામમાં ચાલે છે ને. આમ બી તમને પકડે, આમ બી તમને પકડે, આમ બી તમને પકડે. કરણ પણ બને છે અને કારણ પણ બને છે. પુણ્ય આપે છે અને સમજણ પણ આપે છે, એટલે કારણ થઈ ગયા. શક્તિ આપી પગમાં, રસ્તો આપ્યો અને નકશો આપ્યો. ગાડી પણ આપી. હવે બિહાડતું એમ કે ડફોળ દેવાનું એને પોતે, એમાં ભગવાન ના આવે, બિહાડવા ના આવે. ક્યારે બેસવું એટલે સમર્પિત થવું. આટલું બધું ગયો તો ભાઈ હાથ પકડીને બિહાડતા હું વાંધો? તો ભાઈ સીધા નિગોદબાથી મોક્ષે જ પહોંચાડી દે ને, એ વચ્ચે પૂરા રાખે. એટલું જો કરવાનું હોય એમને તો. હવે તમારી સ્વતંત્રતા શું રહી? આમ તો તમારી સ્વતંત્રતા જોઈએ છે. હા, અમે પણ છીએ કઈ. થોડુંક તો ભગવાને રાખે ને તમારું. સાવ તો તમને બાંગડા ના બનાવે. જ્યાં સુધી તમે ચાલી નથી શકતા ત્યાં સુધી સ્ટેટ ઉપર સુધી તમને લાઈન મૂકી દે છે. જયારે તમને પાંચેન્દ્રિયો આપીને ચાલવાની શક્તિ આપી, પછી હવે ભાઈ તું ચાલ. માં પણ છોકરો ન ચાલી કે ત્યાં સુધી જ તેડે, ચાલતો થાય પછી ના તેડે. અને તેડે તો ખોટું કહેવાય, પેલો બાંગડો રહી જાય આખી જિંદગી, પછી ચાલતા જ ન શીખે, પગ જ ના આવે. તો પ્રભુ કરણ પણ છે, કારણ પણ છે. પોતે કરે છે અને કરાવે છે. તરણ છે અને તારણ છે. તરે છે અને તારાવે છે. કોઈ એવો અર્થ કરશે જે તરે છે અને તારે છે, જે કરે છે એને કરાવે છે. ઠીક છે, જે કરે એને જ કરાવે પ્રભુ, ન કરે શું કરાવે?
જેને તરવું છે એને જ તરાવે, ન તરવું નથી તરાવે. એટલે થોડુંક તમારી સ્વતંત્રતા રાખી. તમારે કરવું હોય તો પ્રભુ કરાવશે બધું જ, નહીં કરવું હોય તો પરાણે નહીં કરાવે. જમાલીને નતું જ માનવું કે ભગવાને કહ્યું નથી ગુંડા મારો ભાણિયો છે ને મારો જમાઈએ છે ને તો સાંભળતો નથી. એક તો સમજ સંસ્થાનો તો વ્યવહાર રાખ, કશું જ નથી કહ્યું. પરમ માધ્યસ્થ છે એમનું, જે છે કહી દીધું. કડે માને કડે, માન ન માન તારી મરજી, ફળ માટે તારી મરજી નહીં. મારો જમાઈને ભાણિયો હોવા છતાંય તારો સંસાર વધી જશે, નહીં માને તો. માનશે તો સંસાર નહીં વધે. કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલે શું કદાચન. કર્મ કરવામાં તને અધિકાર છે, પણ પછી તું કઈ કર્મનું ફળ પણ હું ઈચ્છું એમ મળે તો એ ના બને. એ પછી એના કાયદા પ્રમાણે જ મળે. સાત્વિક દૈવતાએ તાત્વિક જીવિતાએ. એ પાછું સાત્વિક લઈ લીધું. જેમનું દૈવત સાત્વિક છે, દૈવત નો અર્થ દેવ ભાવ શક્તિ, એ સાત્વિક છે. તે કોઈને પણ નુકસાન કરનારી નથી, બધાનું કલ્યાણ કરનાર. પરસ્પર વિશેષણોમાં વિસંવાદ ના, કશો વિસંવાદ ના થાય. અથવા જો સત્તાદી ગુણ રહિત હોય. બિલકુલ, એ બી બરોબર છે. ભગવાન આ છે ને આપણે દ્રવ્ય અને ભાવ બંને નિક્ષેપાને પકડીને ચાલવાનું છે. ભગવાનનું જે પૂજન કરો તમે શાસ્ત્રાદિમાં, એમાં દ્રવ્ય નિક્ષેપાનું પૂજન થાય છે, અભિષેક થાય છે. એ ભાવ નિક્ષેપાનું થાય છે કે દ્રવ્ય નિક્ષેપાનું? દ્રવ્ય નિક્ષેપો જયારે લઈએ ને ત્યાર પછી બીજું ચાલશે. આમાં તો બધા નિક્ષેપોની વાતો ચાલવાની, અલગ અલગ રીતે અલગ અલગ. પેલી વાત બી બરોબર છે. કેવલી અવસ્થા આવી એટલે સત્વ રજસ તમો ગુણાતીત થાય. પણ એ પહેલાની આખી એમની અવસ્થા છે ને એ સાત્વિક છે, માત્ર આપવા વાળી જ છે. લેતા નથી કોઈનું, બદલો માંગતા નથી કોઈનું. જે માંગી આપી દે. આપણે કે વિક્રમ અતિ સાત્વિક છે, જેને જે માંગ્યું આપી દીધું, સામે કશું માંગ્યા આવ્યું. એમ ભગવાન પણ એ રીતે છે, સાત્વિક દૈવત. એમનું દૈવત છે ને એ સાત્વિક છે. દૈવત શક્તિ એ માત્ર ને માત્ર આપવા વાળી છે અને રક્ષા કરવા વાળી છે. દેવસ્ય બાવા દૈવતો. આપણે ગઈકાલે કહ્યું હતું ને, દેવેશો દેવ. દેવેશો દેવ, કોઈ પણ દેવ તમારી સામે પ્રગટ થયો હોય એ તમને આપ્યા સિવાય જઈ શકે નહીં. એ તરત કે છે કઈ બી માંગ, એ સિવાય હું જઈ ના શકું. એટલે દેવું કોઈ એનું અસ્તિત્વ થયું, આપવું. એ પ્રભુનું જે દૈવત છે ને એ સાત્વિક છે, નિરંતર આપવા વાળું છે. ત્યાં પ્રભુના જીવને અનુલક્ષણ છે, સત્વ રજસ તમો ગુણાતીત થાય. અહીં પ્રભુની શક્તિને અનુલક્ષણ છે, સાત્વિક દૈવતા. બીજો પણ અર્થ થાય,
દેવતાનામ સમૂહો દૈવતમ સાત્વિકમ દૈવતમ યસ્ય સ સાત્વિક દૈવતા. તેનો જે સમૂહ એનું નામ દૈવત. હમ. અને સાત્વિક જ સાત્વિક દેવો દેવો પાસે જાય. જેમની પાસે હોય માટે સાત્વિક દેવતા. મેળા જેવું જઈ જ ન શકે. ના, મેળા દેવ ત્યાં હોય સહન જ ન કરી શકે પ્રભુની શક્તિને. દેશના સાંભળવા જાય. નો, કે આગા જ ઉભા રહે એ સહન જ ન કરી શકે. એ મિથ્યાથી દેવો કહેવાય. એ એવું કરે. મિથ્યાત્વી હોય એનો વાંધો નથી. મિથ્યાત્વી બધા તામાસ જ હોય એવું નહીં માનવાનું. સાત્વિક હોય આવી શકે બસ. એટલે સાત્વિક દૈવત હોય એટલે જેમનું દૈવત સાત્વિક છે, જેમની આસપાસનો બધું જ દેવગણ માત્ર સાત્વિક જ આવે છે. ગરબડીઓ નહીં, હિંસક નહીં, માગવા વાળો નહીં, જેટલા હલકા દેવો હોય ને તો માગે આપ લોહી આપ, આપ તે આપ, ભોગ ધરો. ભોગ ભોગ આપ. તુચ્છ વગેરે દેવો ના આવે એની પાસે. કોઈ તુચ્છ ના આવે ત્યાં. એ દેવોથી જ પ્રભુજીત રહે, સાત્વિક દેવોથી જ. પ્રભુ ભલે ત્રિગુણાતીત છે પણ એમની પાસે આવવા વાળા દેવો સાત્વિક, લોકો પણ સાત્વિક જ. રિયલમાં પ્રભુના શાસનમાં સાત્વિક લોકો જ આવે, તમારે બહાર મૂકીને જ આવે. શાસનની રક્ષાના નામે પણ લડાઈની વાતો કરવી એ પણ તમો ગુણ જ છે. તમે કોણ રક્ષા કરવા વાળા? જે પરમાત્માના શાસનના અસંખ્ય દેવો સેવક છે, તેની હવે તમારી શક્તિ કઈ છે જ નહીં. જ્યાં આગળ પણ શુદ્ધ શાસન હશે તેની રક્ષા થવાની જ છે. પેલા એક તપસ્વી હતા ને, નદીમાં તપસ્યા કરતા ને ધ્યાન કરતા ને, નદી દેવી ખુશ હતી, વન દેવી ખુશ હતી. રોજ આવે, વંદન કરે, સ્વામી સાથે જે પૂછે કઈ કામકાજ હોય તો પૂછે, ના રાખે કઈ નથી, જતી રહે. આમ પેલી રોજ આવે રોજ જાય. એક દાડો શું થયું, મહારાજ ધોબીની શિલા ઉપર જ બેસી ગયા ધ્યાનમાં. આપણે તો એવું ખરું ને, આમ કોઈ જગ્યા નક્કી કર્યું કે અહીં બેસીને આપણે સાધના કરવાની છે, પછી આકાશ પાતાળ ફરી જાય ને આપણે જગ્યા ના બદલીએ. એક સ્થાનનું મહત્વ છે. સ્થાન, એક કાળ. બધાનું મહત્વ છે પણ સીમામાં, સીમાની બહાર નહીં. આપણે સીમાની બહાર ન જવું, ફ્લેક્સિબલ રહેવું. માત્ર કાળ અને સ્થાનથી જ બધી સિદ્ધિ મળે એવું નહીં માનવાનું. સિદ્ધિ છે ને ક્લેશ રહિત ચિત્તથી જ મળે. ક્લેશ ન થાય એ રીતે આ બધી વ્યવસ્થા કરવી. ક્લેશ થતો હોય તે વ્યવસ્થા છોડી દેવી. ચિત્ત ચંચળ થાય પછી કોઈ સાધના સિદ્ધ થાય? મારા તો ત્યાં બેસી ગયા, પછી આપણું ધોબિયા બાપજી બીજા બેસવાનું મારે અહીંયા મારી આ જગ્યા છે, રોજ ધોઉં છું. ધ્યાનમાં પડે કૌશક છે, કૌશક પર આવી જ નહીં. ન બાપજી હાલે ને ચાલે, શેઠે પેલો અકળાયો હોય એને મોડું થાય ને બિચારાને ગધેડું ભરીને કપડા લાવ્યો હોય ધોવા માટે. શું કરીને લાવ્યો? ગધેડું ભરીને લાવ્યો હોય ને, ગધેડું. ધોબીને તો ગધેડું જ હોય ને. એ બાપજીને ઉપાડ્યા બે જગ્યાએ મૂકવા માટે. એટલે બાપજી એકદમ ઉછળ્યા, મારો તપનો ભંગ કર્યો.
ટીસુમ શરૂ થઈ ગયું બાપજીનું. પણ એમાં તો કે બાપજી ના પહોંચે પેલાને. આ હાડકાનો માળો હતો ને પેલો પટ્ટો હતો. ગધેડાનો બાપ કે થોડો નબળો હોય. બાપજી હડકા ધોઈ નાખ્યા. પછી વિલે મોઢે બીજ બાજુ જઈને બેઠા ધ્યાનમાં. ટાઈમ થયો એટલે પેલી દેવી આવી. સ્વામી સાથે છે. બાપજીનો તોબરો ચડેલો છે બરોબરનો. આમ જ ના જુઓ. એટલે કે બાપજી કેમ આજે આમ વિચારણા છો? શું વાત છે? આ તો ક્ષમાશ્રમણ છો. કૃપા કરો. શું કૃપા કરે? હર્ષ સાતમ પૂછવા આજ પેલા ધોબીએ મને ધોયો ત્યારે તું ક્યાં ગઈ હતી? બાપજી હું અહીંયા જ હતી, પણ એ વખતે મને ખબર ના પડી કે ધોબી કોણ છે. ધોબી કોણ છે ને સાધુ કોણ છે ખબર પડી હોત તો ચોક્કસ સહાય કરત. ધોબીમાં ક્રોધ હતો, આમે જે હતા એમને ક્રોધ હતો. બે હરખા હતા. હું સહાય કેવી રીતે કરું, કોને કરું? એટલે હું તટસ્થ ઉભી રહી. હવે આપ સંભાવ આવ્યો છે તો સાતપ જે લોકો શાસન દેવતા કેમ સહાય નથી કરતા એ પૂછવા વાળા પેલા પૂછવું જોઈએ કે તમારામાં સાચું તો છે ખરું, પેલા એ તપાસી લો. પણ પછી કેમ સહાય નથી કરતા એ પછી પૂછો. જ્યાં જે છે સત્ય એને સહાય કરે જ છે દેવતાઓ. અસત્યને સહાય નથી. શાસનને નજરમાં રાખવું જોઈએ. સાધુને શાસન એટલે શું ધ્યાન રાખજો? શાસન અને સરકાર. શાસન ક્યાં રહેલું છે? ચતુર્થ સંઘમાં સરકારમાં. ખૂબ સાંભળો પહેલા. શાસન ક્યાં રહેલું છે? સરકારમાં. સરકાર અને શાસન બે જુદા છે જ નહીં. એમ સાધુ અને શાસન બે જુદા છે જ નહીં. સાધુ એ જ શાસન છે, શાસન એ જ સાધુ છે. શાસન હોય તો રક્ષા કરે ને, ન હોય તો રક્ષા કરે. જે ભગવાનની આજ્ઞા નહીં પાળતા એમની રક્ષા સી રીતે કરે? ભગવાનની આજ્ઞા પાળતા હોય તો રક્ષા કરે. કોઈ સાધુ ના પાડતા હોય, બધા થોડી હોય. તો જેવા છે એને કોઈ તકલીફ નથી. તકલીફ તો એવાનો છે જે નથી પાળતા. પેલા શું છે? પેલા કઈ તકલીફ નથી. ગોતરી મળે છે, પાણી મળે છે, સત્ય કરવા મળે છે. તકલીફ શું છે? શાસન અરે દેવ અરે શું શાસન પણ શાસનના ઘટકો તીર્થો આ બધાની શું રક્ષા છે? તીર્થો. તીર્થોની રક્ષા એવું બધું શું થયું કેવું કેમ નહીં તીર્થમાં? કરતા? કયું તીર્થ ગયું પણ તમારું? એમને મન દિગંબર તમે બે હરકા છો. ચાહે દિગંબર લઈ જાય કે લઈ જાય એમનો ફરક નથી પડતો. અને કેસરિયાજીમાં ચાહે તો પેલા કાળિયા ભીલો ભગવાન હાચો કે તમે હાચો, એમાં એમને ફરક નથી પડતો. બોલો કે તમે માનો એ બધું દેવતાએ માનવું જોઈએ એવું ક્યાં લખી આપ્યું છે? સાચા શાસન તમારે ધણી પણ જોઈએ છે, કોઈને ભક્તિ કરવી નથી. કેસરિયાજી કાલે આપણા હાથમાં આવે એના જેટલા ટ્રસ્ટી સભા વાળા છે, ટ્રસ્ટી થશે એ બધા કેસરિયાજી રહીને તો જ દાદાની ભક્તિની પૂજા કરવાના ને. અને જે કોરીની આવક થાય છે 25 કરોડની વર્ષે, માંથી એક પણ પૈસો નહીં ખાવાના ને. ટ્રસ્ટીઓ તો લઈ આવો પહેલા. જે દેવ દ્રવ્ય આ બધા દ્રવ્યોનો પોતાના માટે થોડો ઘણો પણ આમ ઇનડાયરેક્ટ ઉપયોગ ના કરતા હોય. કોની રક્ષા કરે એ તો મને બતાવો. સાત્વિક ક્ષેત્રો એના જે અંગ છે શાસન. અને મુસલમાનોએ મંદિર તોડ્યા ત્યારે કોઈ દેવ ના આયા. બોલો. હા. કારણ કે એ વખતે મંદિરમાં ભગવાન નહીં હોય. શું એમાં? મંદિરમાં ભગવાન હાજર નહીં હોય તો સોન તૂટે એમનું શું જતું? ભગવાન હાજર હોત ના તૂટે. ભગવત સ્વરૂપ નહીં હોય. ના, ભગવતા જતી રહી હશે. આપણે એટલી બધી આ સાધનો કરતા આવીશું, એટલું બધું અતિરેક કરતા આવીશું,
તો મૂર્તિમાન ક્યાંય પ્રાણ તત્વ હશે જ નહીં, ખાલી ખોખું જ ઊભું હશે. એક વાત યાદ રાખજો, સપ્રાણ મંદિર એને કોઈ તોડી શકતું નથી. શું? સપ્રાણ મૂર્તિ અને સપ્રાણ મંદિર મંદિર. એને કોઈ તોડી શકતું નથી. તોડવા આવે તો ભમરાઓ જેવા છૂટે ને કે બાદશાહને ભાગતા ભારે પડી જાય. નિષ્પ્રાણ જ છૂટે છે. તો અમે નિષ્પ્રાણ તો અમે આપણે ફેંકી જવાનું હોય ને. ગમે તેવા વાલા ગુરુ મહારાજ છે, પ્રાણ છોડીને જાય પછી થોડા હાચીને રાખવાના છે. બહુ ચાર ચડાવવા બોલાય પણ છેવટે હું તો મસાણ ભેગા જ કરવાના ને. એટલે જ્યાં તત્વ છે ત્યાં તૂટતું નથી, અતત્વ છે એ બચતું નથી. ચલો નવો વરિન દાણું નવલે શુભ સાવનું મેં શુભ કરો સૌ આપણા શ્રમ ગાંજો પડમો હોય મંગલ.